પાટીલ સાહેબનો પાવર ઉતરવાની વાત હતી. હવે પાવર તો બધું જોયું ને, પાવર જેનો ઉતરવાનો તો ઉતરી ગયો. मैं तेरे हार में भी तेरे साथ हूँ और तेरी जीत में भी तेरे साथ हूँ. આપણી સાથે ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ ઠાકોર જોડાયા છે. ગ્રાઉન્ડ ઉપર પણ અલ્પેશભાઈ સાથે મુલાકાત કરી હતી, બનાસકાંઠા સાથે મહત્વની વાતો કરી હતી અને ત્યારે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ને સાહેબ, આજે એ જીત સાર્થક થઈ જશે કે? વાવ, શ્રીરામ બાબરના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આગળ વધારવા માટેનો આ જનાદેશ છે. એક બાજુ નકારાત્મક રાજનીતિ ને એક બાજુ સકારાત્મક રાજનીતિ. તો ચૂંટણી છે ને એ કામોના લેખાજોખા લઈને આવે છે કે ભાઈ અમે 5 વર્ષ આ કામ કર્યું છે અને હવે આ કરવા માંગી. ત્યારે ભારતીય જનતા પાર્ટી જોડે ચોક્કસ એજન્ડા હતો અને મેં તો એ વખતે કહ્યું હતું, માંગવું હોય એટલું માંગી લો, સરકાર તમારા ત્યાં છે. સાહેબ, એ વિડીયો છે મારી જોડે, બોલ્યા હતા 100%. યસ, અને મેં એ વખતે કહ્યું હતું કે આ વિસ્તાર 5-7 વર્ષથી વિકાસ થંભ્યો છે, ખૂટે છે કંઈક. જેમ રાધા નેસડાનું હજુ પણ પાણીને વીજળીનું ખૂટે છે. અબાડાની આજુબાજુના 10-12-15 ગામડાઓમાં આજે પણ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. તો એ જવાબદારી એ લોકલ ચૂંટાયેલા ધારાસભ્યની સંસદની હોય છે. અને અમે એ જ વાત કરતા હતા કે રાધનપુરથી બાબર આવી અને રાધનપુરની હદ સુધી રસ્તો સારો હોય અને બાબરની હદમાં રસ્તો કચડેલો હોય તો આના માટે જવાબદાર કોણ છે? એટલે અમે વાત કરી હતી કે અમે આ કામ કર્યા છે, અહીંયા પાણી લાયા છે, લોકોની સુખાકારી વધારી છે અને જીતશું તો અમે આ કામો 1 વર્ષની અંદર સંપૂર્ણપણે આને મંજૂર કરાવવા સુધી લઈ જઈશું. અને એટલી ખાતરી આપું છું કે જે વચનો આપ્યા છે એ વચનો અમે સંપૂર્ણપણે પૂરા કરવાના પ્રયત્ન કરીશું અને સફળ થઈશું એમાં. એટલે અમારી જોડે કામો કરવાની એક તાકાત હતી, કામો કરવાના વચનો હતા, સામે આક્ષેપોની જ વાત હતી. હવે આ ચૂંટણી ક્યાં મારી હતી? લીલી પેન લાલ પેન એવું કરીને અલ્પેશ ઠાકોરને પિંચ કરે, મારા વિરુદ્ધ બોલે, શંકરભાઈ વિરુદ્ધ બોલે, બધા નેતાઓ વિરુદ્ધ બોલે. એમની જોડે એજન્ડા નહોતો, એમની જોડે ગાળો હતી, એમની જોડે અપમાનજનક ભાષા હતી, એમની જોડે એ નહોતું કે અમે આવશું તો આ કરશું. એક જ વાત, 2 રજૂઆત કરશે. અરે 12 જણામાં કંઈ નહીં કરી શકતા, 13માં શું કરો? મેં તે કહ્યું હતું, આ શબ્દો પણ મારા હતા એટલે 12 થી કંઈ નહીં થતું, 12 4 ગ્રુપ છે તો આ 13માં શું કરશે ભાઈ? એટલે આપને કહું, વાવની જનતાએ બહુ સમજીને બેઠી હતી. મત એ વિકાસના આપવા હતા, એની જરૂરિયાત હતી, એ જરૂરિયાતો પૂરી કોણ કરી શકે? તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડાજી, ભૂપેન્દ્રભાઈ CR પાટીલના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એનો જ ચૂંટાયેલો ધારાસભ્ય કામ કરી શકે. એટલે આ સકારાત્મકતા રાજનીતિની જે છે આ એને મત છે. અમારી અપેક્ષા જે હતી એ અપેક્ષા પ્રમાણે લોકો એમને ખૂબ આશીર્વાદ આપે. સાહેબ, એકવાર હાર્યા, બીજી વાર પાર્ટીએ વિશ્વાસ કર્યો. તમને કેટલો વિશ્વાસ હતો કે ઠાકોર સમાજ કમબેક કરશે, અલ્પેશ ઠાકોર ઉપર વિશ્વાસ મૂકશે ને તમને એવો જ વિસ્તાર સોંપવામાં આવ્યો જવાબદારી કે જે વિસ્તારમાંથી જ લીડ મળી છે? આખરી કહી શકાય કે કભી ખુશી કભી ગમ જેવો માહોલ હતો. છેલ્લા શ્વાસ સુધી જેમ આપણે ભારત પાકિસ્તાનની મેચ હોય ને એવા ધબકારા ઉપર નીચે થતા હતા, પણ આખરી ઓપ છેલ્લી ઘડીએ વિશ્વાસ જે તમે રાખ્યો તો એ અડગ રહ્યો. કયા એવા કારણો? એક તો મારી પાર્ટીના તમામ નેતાઓને હું અભિનંદન આપું અને તમામ નેતાઓ, પત્રકાર મિત્રો પૂછે કે કોઈ ફોન કરીને પૂછે, અરે દોસ્ત રાહ જુઓ, 15મો રાઉન્ડ ચાલુ થવા દો, 15મા રાઉન્ડ પછી અમે છક્કાઓ મારીશું. અને તમામ નેતાઓને એક જ જવાબ હતો, ભલે જે લીડ થવી થાય, બાબર 15મા રાઉન્ડ પછી અમારી લીડ વધવા લાગશે. સાહેબ, બેટ તો અપક્ષ વાળા જોડે હતું તો ચોગા છગ્ગા તો તમે માર્યા લાસ્ટમાં. આમાં શું છે, એમાં એ બેટિંગ કરવા નતા આવ્યા, એ કેચ આઉટ કરવા કોકના આવ્યા હતા. એટલે કેચ આઉટ કોઈને બીજાને કરવા માટે તેને એમનું બેટ ભૂલી ગયા હતા, એટલે એમને બેટિંગ નહોતી કરવી, એમને બેટિંગ વ્યક્તિગત બેટિંગ કરવા માટે આવ્યા હતા. હજુ આપને કહું, જે પ્રકારની એ લોકો ખુશી મનાવતા અથવા જે પ્રકારનો અહંકાર દેખાતો હતો, જે પ્રકાર એમની બોડી લેંગ્વેજમાં જે દેખાતું હતું, આ છે ને પ્રજાતંત્રમાં આવું ના હાર જીત થઈ રાખે ભાઈ. એકવાર જીતા એકવાર હરાય. હું હારી ચૂકેલો છું. હું આ એ જ વાત કરું તમને કે જ્યારે હું અહીંથી રાધનપુર લડતો ત્યારે અમારા બેન, એની બેનને, અમારા પેલા બળદેવજીને બધા રાત દિવસ ટેમ્પ પડે પાથરા રહ્યા, ખોળા ફેરવતા હતા કે આને હરાવો. મને ખબર નહીં પડતી, એક બાજુ તમે સમાજની વાત કરો છો, બીજી બાજુ મને જ હરાવવા માટે તમે ત્યાં રાત દિવસ ઉજાગરા કરી અને થોડાક મતે હું હારી ગયો. ત્યારે સમાજ નહોતો. એ જ વાત ફરતી આવી જ્યારે એ પોતે લડે ત્યારે કે અમે લડીએ ત્યારે સમાજ, સ્વરૂપજી છે ત્યારે સમાજ નહોતો. એને હરાવવા માટે આ બધા મોટા આગેવાનો મેદાને આવ્યા અને આમ જણ કે ઠાકોર સમાજ એમની જાગીર હોય એમ, અમે કહીશું ત્યાં જ ઠાકોરોના વોટ પડશે, આને ઠાકોરનો વોટ મળી જ ના શકે કે આમાં સમાજનો દીકરો નથી. આ જે કઈ બાબત છે
આ બાબતનો જવાબ હતો. બીજું આપને કહું કે અમારા નેતાઓ એકજૂટ થઈને લડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ બોલ્યા નથી. અમે તો નાની નાની માઇક્રો પ્લાનિંગ કામ કરનારા નેતાઓ છીએ. અને અમારા નેતાઓ બધાએ જે જવાબદારી આપી હતી એ અમારા પ્રવાસી કાર્યકર્તા હોય, અમારા મંત્રીશ્રી હોય, અમારા સંગઠનના લોકો બહારથી આવ્યા, લોકલ અમારા જે કાર્યકર્તાઓ, બૂથ ઉપરનો કાર્યકર્તા, અમારા બૂથના કાર્યકર્તા અને અમારા સંગઠનના કાર્યકર્તાઓને અભિનંદન આપવા પડે. એમને જે આંકડાઓ આપ્યા હતા એ સટીક હતા. આ 5-10% વેરિએશન તો કોઈ પણ બાબતમાં રહે, પણ સટીક રીતે એમનું એનાલિસિસ હતું ને એનાલિસિસ બહુ ક્લિયર હતું. આપણે જીતીએ છીએ અને જીત એ જીત હોય છે. એમાં 1 હોય કે પછી 1 લાખ હોય. અને વાવ સુઈગામના મતદાતાઓને આભાર માનું કે ત્યાંથી 46,000 વોટ મળ્યા છે અમને. અને બાભરનો સવિશેષ આભાર માનું, એને તો રેકોર્ડ તોડી નાખ્યો. એટલે બાભરમાં સર્વ સમાજનો આભાર માનું, તમામ સમાજનો આભાર માનું અને સવિશેષ હું ઠાકોર સમાજનો આભાર માનું. હું એ વખતે કહેતો કે તમામ સમાજો તમારા દીકરાને મત આપી રહ્યા છે. જો મેણું ના મારી જાય કે અમે તો મત આપ્યા પણ તારું ઘર પાછળ રહ્યું. એટલે સ્વરૂપજીનું ઘર એટલે એનું ઠાકોર સમાજ, અને હવે તો એનું ઘર એટલે આખું વાવ સુઈગામ બાભરનો તમામ સમાજો, આખો વિસ્તાર, એનું ઘર સાજું હતું, એનું ઘર એની જોડે હતું. એટલે બધા જ લોકોએ સ્વીકાર્યા. એટલે ઠાકોર સમાજનો પણ ઋણી છું. એને પાઘડીની લાજ રાખી છે, પાઘડીનું છોજું એને વધારે ટાઈટ કર્યું છે. સાહેબ, ક્યાંક અપક્ષના ઉમેદવારની વાત કરું તો ક્યાંક એવું આખું ચોખ્ઠું હોય કે 40,000 મત લઈ જશે પ્યોર બીજેપી ના પ્રભુત્વ વાળા ચૌધરી સમાજના, તો અહીંયા તો ઘણું બધું દૂર પડી ગયું. તો એ લોકો કદાચ એવું વિચારતા હોય કે 10,000 ની લીડ મળશે. તો આ મને એવું લાગે છે કે શંકરભાઈનું પણ ગ્રાઉન્ડ ઉપર ઉતરવું ફાયદાકારક, બહુ ફાયદાકારક રહ્યું. હું એ જ કહું છું, જો કોઈ આગેવાન છે ને એ સમાજે મોટો કર્યો હોય તો એ આગેવાનના કોઈ તો ગુણ હોય, એને ખૂબ કામ કર્યું ને આગેવાનની અસર થતી હોય. અમે કહ્યું ને કે અમે અહીંયા આવ્યા તો સ્વાભાવિક છે કે અમારા પર ભરોસો મૂક્યો. હું એ કહેતો હતો ભાઈ અમારી લાજ રાખજો, આટલું બધું કર્યું છે. તો સમાજના આગેવાનોની અસર થતી હોય છે. હું હજુ તમને કહું કે જે રીતની તમે અપક્ષની વાત કરો છો, મને લાગતું નથી કે અપક્ષ જીતવા માટે લડતા હતા. એ ફક્ત તોડવા માટે લડતા હતા. અને તોડવાથી રાજનીતિ ના ચાલે. બધા જ લોકો અમારા ત્યાં દરેકની જવાબદારી જે હતી એ દરેક સમાજ, ધારો કે ચૌધરી સમાજ હોય, પ્રજાપતિ પંચાલ સમાજ હોય, માળી સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, દરબાર સમાજ હોય, તમે કેટલા સમાજોના નામ દો, ઠક્કર સમાજ હોય, અને ઠાકોર સમાજ સવિશેષ મોટો છે, ચૌધરી સમાજ, આ બધા જ સમાજો અને સમાજોના આગેવાનો જે અમારા હતા એ બધાએ ભેગા થઈ અને આ કામ કર્યું છે. અને બધાની આ સહિયારી મહેનતથી આ પરિણામ મળ્યું છે. અને હું હજુ કહું ભાઈ તમને, પત્રકાર છે ને, પત્રકાર ત્રીજી આંખ કહીએ છીએ આપણે. હું ઘણા બધા પત્રકારોને એનાલિસિસ જોતો હતો. સમાજવાદથી પર રહીને પત્રકાર તો હોય, પોતાના સમાજના છે એટલે કોઈ પણ માટે ગમે તેમ બોલો તમે, આ તો આના કારણે આવું થયું, તમને શોભે છે? એક પત્રકાર તો તારીખ તડાકથી વાત કરે, એક પત્રકાર ખોટો એનાલિસિસ કરે, આનાથી તમારું પત્રકારત્વ એ નથી ચાલતું. એટલે હું જે લીજન પત્રકાર હોય છે એ તો સટીક વાત કરતા હોય છે, અને બધા જેવા એ ટોપના પત્રકારોમાંથી શીખવું જોઈએ. એટલે અહીંયા આમ તો પત્રકાર તો કેવી રીતે કહેવાય, ઘણા બધા નવું બધું લઈને આવી જાય છે, પણ જે એનાલિસિસ કરતા ત્યારે મને એવું થતું હતું કે આમને જવું છે ક્યાં, બીજી વાર નથી આવવાનું એનાલિસિસ કરવા. એક વાર ચેનલે તમને બેસાડ્યા એટલે ભરોસો કર્યો કે આ સારું લોકલ માણસ છે, સારું એનાલિસિસ કરતા હશે. પણ એકવાર તમારું એનાલિસિસ ખોટું પડે તો મોટી ચેનલો, મોટા પેપરો પછી બોલાવે નહીં કે ભાઈ આ તો ખોટું એનાલિસિસ કરે છે, આ તો બાયસ થઈને કરે છે. એવા લોકોને મેં જોયા છે કે જે બાયસ થઈ અને વ્યક્તિગત પોતાના ગમા જો નેતા, પત્રકાર, પોલીસ, પછી વકીલ, આ બધાના વ્યક્તિગત ગમા ના હોય. એને સટીક વાત કરવી પડે, અને સટીક વાત કરવાના બદલે ક્યાંક ચૂક્યા છે એવા ઘણા લોકોનું જોઉં છું. જેના બધા પોંગા પંડિત બનીને બેસી જતા હતા. હવે એમને એવું હતું કે અમે ગમે ત્યારે ધારીને હરાઈ દઈએ. પત્રકારનું કામ છે લોકલ તળિયાનો સાચો અવાજ એ પ્રજા સમક્ષ મૂકવો. એ અવાજ મૂકવો જેના એ અવાજ થકી લોકોને ફાયદો થાય. એ અવાજ એવો મૂકવો જે સત્યની નજીક હોય. હું કહેતો 100% સાચું હોય, પણ એ સત્યની નજીક હોય. એટલે હું તો અમદાવાદ ગાંધીનગર રહું છું, મોટા પત્રકારોનું એનાલિસિસ આખું અલગ હતું. અને તમે જોયું છે એ લોકો બહુ ક્લિયર કટ, કારણ કે એ આમ જોતા હતા. પત્રકાર આમ જોવે, ઉપરથી જોવે, આમ સીધું ના જોવે. સીધું જોવે એમાં ક્યાંક ખામી દેખાય. આ સીધું જોતા હતા, એના કારણે એમને
મને પરિણામ પછી મેં પણ જોયા ઘણા બધાને, જેમ કે હારા હોય ને એવું એને આમ મોઢું આમ પેલું કરીને બેઠા હતા. મેં પણ એનાલિસિસ કર્યું છે, કદાચ મારો પણ વિડીયો. હું હજુ તમને કહું, તમે બધા જે કરો છો ને તમે સત્યથી નજીક હોવ છો. અમે ઘણા બધા, હું તો બધા મિત્રો, મારા બધા મિત્રો છે, પણ નવા જે આવી ગયા છે ને બધા એમની વાત કરું છું. બાકી પત્રકાર અમને જે કંઈ સવાલ કરે જવાબ આપવો અમારી જવાબદારી, અમારી ખામી પણ કાઢતા હોય. પણ હવે પત્રકાર કહેવા કોને, જર્નલિઝમ કોણે કર્યું છે? જે જર્નલિઝમ કર્યું છે, જે સાચા પત્રકાર છે એ સિવાયના પોતાના પત્રકાર ગણાવતા હોય તો કાલ તો બૂમ લઈને કોઈ પણ છોકરો લઈને ઉભો થઈ જાય. એટલે જે જર્નલિઝમ કરેલા પત્રકારો છે એ લીજન છે, એમને ઘણું બધું એમાં શીખ્યા છે ને. એમાં આર્મી જેવું છે, એટલે આર્મીમાં જે ધારાધોરણ નિયમો સમજાયા હોય ને એવું આમાં પણ હોય. એટલે હવે જર્નલિઝમ કરેલા કેટલા પત્રકારો છે આપણે તમે થોડું ચેક કરજો. 100%. હવે સાહેબ મહત્વની એક વાત બીજી છે કે એવી ચર્ચાઓ ચાલતી કે અલ્પેશ ઠાકોર જ્યારે બનાસકાંઠામાં આવે ત્યારે સેલ્ફી લેવા લોકો લાઈનમાં લાગતા, પરંતુ અહીંયા એવું સાયલેન્ટ મોડમાં કયું કામ કરી ગયા સાહેબ અહીંયા બાબર વિસ્તારમાં? જો હું ખરેખર લોકોનો આભાર માનું અને તમામ સમાજનો આભાર માનું. મેં જે ખાટલા બેઠકો કરી 56 ગામોમાં ગયો અને તમામ ગામોમાં એવરેજ 500, 1000, 1500 સુધી લીડ આપી. લોકોએ વાતને સ્વીકારી કે તમારી વાત સાચી છે. જો હું બધા સમાજોમાં ગયો છું, હું ઠાકોરોની સાથે એ પંચાલ પ્રજાપતિ, માળી સમાજ હોય, દરબાર સમાજ હોય, રબારી સમાજ હોય, રબારી સમાજના દીકરાઓ મારી જોડે ખૂબ પતત, બધા ચૌધરી સમાજના યુવાનો, ચૌધરી સમાજના યુવાનો, મને ઇવન બ્રાહ્મણ સમાજના આગેવાનોનો મને ફોન આવે. મહારાજ ગોર મહારાજનો પણ 15,000 લીડ 14-15,000 પહોંચી હતી, તેમ છતાં મને ફોન કરે, સાહેબ ચિંતા ના કરતા આપણે જીતેલા જ છીએ. એટલે તમે વિચારો કેટલો કોન્ફિડન્સ એમનો અને દ્રઢ વિશ્વાસ. અને એમને બહુ સ્પષ્ટ હતું કે બાબર ખુલવા દો એટલે બધું. અને હજી તમને કહું, જો એમને મદમાં રહેવાની જરૂર નથી સામેવાળી પાર્ટી, એમણે ડરાવવાનો, લલચાવવાનો, લોકોને ખરીદવાનો પ્રયત્ન કર્યો. મને નવી લાગે છે કે કોંગ્રેસે ખરીદવાનો પ્રયત્ન કર્યો, ડરાવવાનો પ્રયત્ન કર્યો, અને તેમ છતાં વાવ સુઈગામમાંથી 46,000 મત ભારતીય જનતા પાર્ટીને સાયલેન્ટલી મળ્યા. આ બહુ મોટી વાત છે, આ સિદ્ધિ છે અમારી જવાબદારી હવે વધે છે લોક કલ્યાણની, આમની સુખાકારીની, આમના કામોની. એટલે અમારી જવાબદારી હવે વધે છે કે આમની સુખાકારી કેવી રીતે વધારવી, કામો કેવી રીતે કરવા, આમની જે જરૂરિયાત હોય, ખૂટતી જરૂરિયાત હોય કેવી રીતે પૂરી કરવી. એટલે આ મત એ વિકાસને છે. આ મત એક ગુંડાશાહીની સામે, એક આ મત જે પોતાની જાગીર સમજે છે, ખરીદી લઈએ, આ કરીએ. નકારાત્મક રાજનીતિની સામે સકારાત્મક રાજનીતિ, વિકાસની રાજનીતિનો મત છે. અલ્પેશભાઈએ દિવાળીના દિવસે મહત્વનું નિવેદન આપ્યું હતું કે 7 વર્ષમાં જે કામ નથી થયા એ માત્ર 1 વર્ષમાં પૂર્ણ થશે. ઘણા બધા વિકાસના કામો બાકી છે. અલ્પેશભાઈ નવો ચહેરો છે, ભોળો ચહેરો છે, જેમ તમે કહ્યું, સાફ દિલનો માણસ છે, કેટલો સહકાર રહેશે? એટલે મેં કહ્યું હતું ને કે અમે આ વાવ બાકી હતું તો કોરોમના ધારાસભ્યો અને વાવની જનતાને કહું છું, મેં એ વખતે કહ્યું હતું કે મારું કાર્યાલય તમારા માટે છે, મારા કાર્યાલયમાં પણ તમારા માટે દરવાજા ખુલ્લા છે, તમે મને પણ તમારો જ ગણજો. બાજુમાં શંકરભાઈ છે, આ બાજુ કેસાજી ને આ બાજુ લવિંગજી. હું હજુ તમને કહું, અમને એ દ્રઢ વિશ્વાસ હતો કે અમારે જે અમે વચન આપ્યું છે કામ અમે કરી શકશું. મારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવ્યા ત્યારે એમની હાજરીમાં પણ હું આ બોલેલો. અને અમે જે વચનો આપ્યા છે એ કોઈ નાના 25, 50, 100 કરોડના વચનો નથી, આ બહુ મોટા વચનો છે અને એ પૂરા કરીશું. સરકાર જોડે રૂપિયા છે, પણ સરકાર જોડે રૂપિયા ક્યાંથી લાવવા, કઈ રીતે લાવવા, કઈ પદ્ધતિથી લાવવા, ફેંત પકડો અને તમારા કામ થઈ જાય એવું ના હોય. સરકારના નિયમો છે, સરકારમાં કામ કરવાની પદ્ધતિ અલગ છે. હું હજુ તમને કહું, આ ભોળો ચહેરો ત્યાં જશે ને, રાજ્યના મુખ્યમંત્રી 5 કામ માગશે ને તો 7 કામ કરી આપશે. હું આજે તમને કહું, મુખ્ય જે અમારા જે કામોની અમારે જે ઈચ્છા છે એ સિંચાઈના પાણીની હજુ ક્યાંક ખૂટે છે, જે 10-15 ગામો, એ રાધા નેસડા જેવા ગામડાઓમાં પાણી અને વીજળીના જે પ્રશ્નો છે એ, રસ્તાઓ જે બિસ્માર છે એ, અને ભાભરથી જે રાધનપુરનો રસ્તો છે મેન, એને અમે ઝડપથી કરાવી દેવાના છે. કારણ કે રાધનપુરથી ભાભરની હદ સુધી તો ફટ દઈને આવી જવાય છે, એ પછી સમય બહુ લાગે છે. એટલે આ રસ્તાઓ ખૂબ સારા કરી દઈશું. હજુ તમને કોઈ કોંગ્રેસ છે ને, કોંગ્રેસ લડાવવાની સાહેબ એ સમય કેમ લાગતો? એ તો ધારાસભ્યને પૂછ્યું હતું ને, લોકલ ધારાસભ્ય એની જવાબદારી છે. 1 રોડ મંજૂર કરાવે અને 100 જગ્યાએ ફોટા પડાવડાવે, વાહવાઈ લેવી છે તો રોડ નહીં બને એની જવાબદારી પણ તમારે જ લેવી પડે. તો એમને પૂછવું પડે, અમારો ધારાસભ્ય આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, વિસ્તારનો નવો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો આવ્યા છે, હવે અમે કઈ થઈ જઈશું, ચિંતા ના કરતા. પણ મૂળ બાબત એ છે
કે જે કોઈ જવાબદારીમાંથી છટકી અને લોકોને લડાવવા, જાતિવાદ, હું રાત જોઈ રહ્યો હતો એ લોકોને, જાતિવાદની રાજનીતિ તો તમે કરો એ બધી લીલા છે. કઈ જાતિવાદ? તમે શું જાતિવાદ નહીં કર્યું? તમે જે કરો છો, તમે હો તો જ સમાજ, તમે હો તો જ જાતિ, અને બીજા કોઈ હોય એટલે જાતિવાદ. આ પ્રકારની ડોગળી વાતો, ડબલ વાતો ના ચાલે. હવે સમાજ જાગ્યો છે, લોકો જાગ્યા છે, સર્વ સમાજ જાગ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની મૂડી જે છે નાના સમાજ, એ તો સાયલેન્ટ વોટરો છે, બોલશે નહીં, જઈને કમળ જ દબાઈ આવશે. ને કમળ જે દબાયું અને બધા જ મોટા સમાજ, કયો સમાજ બાકી રહ્યો? તમામ સમાજોએ મત આપ્યા છે. ઇવન એમના બૂથમાંથી, રજપૂતોના બૂથમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા છે. એટલે હું તો એ રજપૂત સમાજનો આભાર માનું, બધા સમાજોનો આભાર માનું કે જેમણે મત આપ્યા છે. અને હજુ આપને કહું, તમામ એવા લોકોને સંદેશો છે જે વાવ સુઈગામ બાબાનો વિકાસ રૂંધવા માંગતા હોય. તમામ એવા લોકોનો સંદેશો છે જે વાવ સુઈગામની પ્રજાને, બાબરની જનતાને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરતો હોય તો ખબરદાર, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવ્યો છે. કોઈ ચમરબંધી, કોઈ ગરીબ સામાન્ય માણસને દબાવવાનો, ડરાવવાનો કે એને લૂંટવાનો પ્રયત્ન કરશે તો અમે બેઠા છીએ. અને હું આજે કહું છું કે તમારી સુખાકારી વધારવી, તમારા ઘરનો દીવો સળગાવો, તમારી લાઇટ, પાણી, શિક્ષા, આરોગ્ય અને રોડની સાથે તમારી રક્ષણ કરવું એ જવાબદારી અમારી છે. અને રક્ષણની જવાબદારી અમે લઈએ છીએ. કોઈ પણ પ્રકારનું કોઈ પણ કનગર થતું હોય, કોઈ અસામાજિક તત્વો કોઈ ડરાવતો હોય તો અમે બેઠા છીએ. શું લાગે છે સમાજે ગેનીબેન કરતા અલ્પેશ ઠાકોરને ઉપર વિશ્વાસ વધારે? એ તો તમને આંકડા કહે છે, 90-95% વોટ તો મળ્યા. હવે તો શું, હવે આથી વિશેષ કયું પ્રૂફ જોઈએ છે? એટલે જો હજુ તમને કહું, આ લોકો માનસિકતા એવી બની ગઈ છે કે અમે હોઈએ તો જ સમાજ. આટલું બધું સમાજ, જે સમાજ વેર વિખેરે તો એ સમાજ અમે ભેગો કરીએ. અમે ભેગો કરીને શિક્ષણની વાત કરી, અમારું વ્યસન મુક્તિની વાત કરી, સમાજ એકતાની વાત કરી, તમામ સમાજો સાથે ભળતા કરે. તેમ છતાં મારા વિરુદ્ધ 2 મહિના અડીંગો નાખીને બેઠા હતા. ચલો, મારી વિરુદ્ધ તો જે કર્યું, મને હરાયો અને ફરીથી ભારતીય જનતા પાર્ટી ફરીથી ટિકિટ આપીને હું 50,000ની લીડથી જીત્યો. સ્વરૂપજી એક સામાન્ય પરિવારમાંથી આવતો, એના માટે શું ગ્રીવન્સીસ હોય? તો એને પણ ખૂબ હેરાન કર્યો, ડરાયો પણ ખરો. તેમ છતાં એ વિચલિત ના થયો. એટલે સમાજે એની પડખે ઉભો રહ્યો. સમાજ પડખે હતો એટલે બધા સમાજો એની જોડે ઉભા રહ્યા. તમે ચિંતા ના કરો. હવે આ લોકોની જે નકારાત્મક, નેગેટિવ માનસિકતાની રાજનીતિ છે એને કોઈ સ્વીકારશે નહીં. સમાજ હોય કે તમામ સમાજો હોય, લોકોને કામ જોઈએ છે, લોકોને કામ કરેવા લોકો જોઈએ છે. અને એવું ના હોય ભાઈ, સમાજે કોઈની જાગીર નથી. એમણે કીધું કે આ વિસ્તારને અડાણે મૂક્યો, ત્યાં જ લોકોએ નક્કી કરી લીધું કે જનતાએ કોઈ ગીરવે મૂકવાની વસ્તુ છે કે 3 વર્ષ તમને ગીરવે મૂકું છું. એટલે જનતા ગીરવે મૂકવાની વસ્તુ નથી. જનતા ધારે એને રાજા બનાવે, ધારે એને રંક બનાવી દે. એમને રંક બનાવી દીધા. આ વખતે જનતાએ સ્વરૂપજી જેવા સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન, જેની જોડે રૂપિયાની કઈ નહીં, તેમ છતાં જીતાડી દીધો. બીજી બાજુ રૂપિયા, ષડયંત્રો, તાકાત, ડર બધું જ હતું. તેમ છતાં એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવાને જીતાડે. એટલે જનતા એનો બતાવી દીધો છે. અને હું ઠાકોર સમાજનો આભાર માનું છું કે એમણે ખોબલે ને ખોબલે મત આપ્યા અને આને જે તાકાત આપી એના માટે ઠાકોર સમાજનો આભાર માનું છું. ઠાકોર સમાજ એક રહ્યો એટલે તમામ સમાજો એની સાથે રહ્યા. એટલે ઘણીવાર શું થાય, પોતાનું પરિવાર જોડે ના હોય તો બીજા સમાજો જોડે શું કરવા રહે? એટલે ઠાકોર સમાજ જોડે હતો એટલે બીજા સમાજો બધા જોડે રહ્યા. હું તમામ સમાજોને વંદન કરું છું. હવે તો અહીંયા તમામ સમાજના લોકોને ઓળખું છું. આ હું 14 દિવસ કે મહિનો અહીંયા મેં કાઢ્યો. 1 મહિનો સાડા. હા, 1 મહિનો. એટલે અહીંયા તમામ ગામોથી વાકેફ છું. એટલે હું તો એના તમામ ગામના તમામ મતદાતાઓને કહું છું. ભૂદેવોને ખૂબ મળ્યો. અમારા પ્રજાપતિ આગેવાનો હોય, અમારા માળી સમાજના આગેવાનો હોય, અમારા ચૌધરી સમાજના યુવાનો હોય, ઠાકોર સમાજના યુવાનો તો બધા વર્ષોથી મારી સાથે જોડાયેલા છે. પણ દરબાર સમાજના યુવાનો, રબારી સમાજના નવા યુવાનો મને મળ્યા, બધા ઘણા બધા. એટલે જે લોકો એવું સમજતા હતા કે આ સમાજ અમારી જાગીર છે, તો ભૂદેવોએ પણ બતાવી દીધું, માલધારીઓએ પણ બતાવી દીધું, ચૌધરી સમાજે બતાવી દીધું, ઠાકોર સમાજે બધાને પોતાની જગ્યા બતાવી દીધી કે અમે કોઈની જાગીર નથી. કામ કરો, કામોનો હિસાબ લઈને આવો અને શું કરવા માંગીએ છીએ આ વાત લઈને આવજો તો અમે તમારી સાથે છીએ. બાકી તમે ખાલી અમને ઉશ્કેરવા આવશો તો અમારે તમારી સાથે રહેવાનો મતલબ નથી. તમામ સમાજો એ આને જીતાડ્યા છે, તમામ સમાજોએ મત આપ્યા છે. આ તમામ ગામડાઓથી હું વાકેફ છું અને મને ગમશે કે આ વિસ્તારના લોકો સ્વરૂપજીની સાથે મને પણ પોતાનો માની અને આ વિસ્તારના કામો સોંપે તો લોકોનો પ્રેમ મળશે, લોકોના કામ કરવામાં મને પણ આનંદ થશે. સાહેબ, આખરી સવાલ છે. ગેનીબેનનો ગઢ 7 વર્ષ રહ્યો. હવે પાલનપુરથી બાય રોડ જઈએ બોર્ડર સુધી તો પાલનપુર, ડીસા,
દિયોદર, વાવ, થરાદ, આ બાજુ રાધનપુર ને હવે વાવ કબજે કરી લીધું સાહેબ, શું કહેશો? ગઢ સાચવવામાં 27માં કેવી તકલીફો પડશે કે નહીં પડે? ગઢ કોઈનો હોતો જ નથી. જો ઘણીવાર છે ને સિમ્પથી વોટર હોય છે, ઘણીવાર સિમ્પથી વોટર હોય છે ને સિમ્પથી વોટરને આપણે એવું માનીએ છીએ કે હા હું તો આમના નેતા છું. એના માટે કામ કરવું પડે, લોકોને પોતાના વિશ્વાસમાં લેવા પડે. એટલે સિમ્પથી વોટરને તમે એવું માનો કે હવે હું ધારું ત્યાં એ બાજુ વાળી દઉં, એવું ના હોય. હું મારી મર્યાદા મારે સમજવી પડે, એમ દરેકે પોતાની મર્યાદા સમજવી પડે. પ્રજા કોઈનો ગઢ નથી. પ્રજા જ્યાં પ્રેમ, જ્યાં વિશ્વાસ, જ્યાં એકબીજા માટેનું મથો, ત્યાં કંઈક કામ કરતા હોય, બધાને જોડે લઈને ચાલતા હોય. બીજું નેતાઓએ મોટાભાગે ષડયંત્રો ના કરવા. મને તકલીફ પડે છે કારણ કે બધા કાવા દાવા ષડયંત્રો ઘણા બધા કરતા હોય, પણ મને આવડતું નહીં, એટલે ઘણીવાર મને તકલીફ પડે છે. પણ સ્ટેટ ફોરવર્ડ જીવવામાં મજા છે. ગઢ આવા કેટલાયના જતા રહ્યા, કોઈના ગઢ બચ્યા નથી. આ ગઢ એટલે પ્રજા, અને પ્રજાના કામ જે કરે એ જે પ્રજાના દિલમાં રહે, આ એનો ગઢ હોય. કાલ બીજું કોઈ આવા સ્વરૂપજી આવી ગયા ને સામાન્ય માણસ, હવે સ્વરૂપજી જેવા, હવે સ્વરૂપજી સારા કામ કરશે તો લોકોના દિલમાં રહેશે, સ્વરૂપજી કામ નહીં કરે તો બીજું કોઈ જગ્યા લઈ લેશે. રાજનીતિ છે ને એ નિરંતર છે. હું કાલ આદનપુર ધારાસભ્ય હતો, આજ લવિંગજી છે. હું કાલ મારી પહેલા શંભુજી હતા તો હું ત્યાં છું. આ નિરંતર પ્રક્રિયા છે. નેતાઓ હંમેશા યાદ રાખવું પડે, લોકોની લાગણીઓને સમજવી પડે, લોકોની લાગણીઓનું સન્માન કરવું પડે, લોકોના કામ કરવા પડે. અને નાટકો કરવાથી, તરકટ કરવાથી, ષડયંત્રો કરવાથી રાજનીતિ લાંબી ના ચાલે. એટલે હું તમામ લોકોને કહું છું, પ્રજા કલ્યાણની, સુખાકારીની, માનવતાની વિચારધારાને અપનાવો, ક્યારે પાછા નહીં પડો. તમે ગઢ એટલે લોકોના દિલમાં રાજ કરો એ ગઢ કહેવાય. મત તો બદલાય રાખે, મત છે ને એ કાયમી નહીં હોતા. સાહેબ અપેક્ષા રાખું છું કે ચૂંટણી પતી છે, અહીંયા મતદારોમાં મનદુખ થયા હોય, આ તે છે, પરંતુ ભાઈચારાની ભાવના કાયમ રાખવી જોઈએ. શું સંદેશ આપો? એટલે હું એ જ કહું કે તમે લોકોને ઉશ્કેરો છો અને બીજી બાજુ આક્ષેપ અમને કરો છો. હું તમામ સમાજોને કહું છું, અને હું તો સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધીની વાત કરું છું. તો આપણા ત્યાં દર 5 વર્ષે 2-3 ચૂંટણી આવે છે. ચૂંટણીના કારણે ગામમાં વાડા પડવા જોઈએ નહીં. ચૂંટણીના કારણે આપણી ગામની એકતા તૂટવી જોઈએ નહીં. આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે સ્વરૂપજીની જવાબદારી શું થાય છે? આ વાવના એ 3.25 લાખ મતદારો અને તમામ મતદારોને પોતાના બનાવીને કામ કરવું, આ એમની જવાબદારી થાય છે. હું લોકોને કહું છું કે ચૂંટણી આવતી જતી રહે, પણ એના કારણે ગામમાં વૈમનસ્ય, ગામમાં ભાઈચારો તૂટે એવું કંઈ ના થવા દેતા. આપણું ગુજરાત છે, આપણું વાવ સુઈગામ બાબર છે. એકતા રાખજો, તમામ સમાજો જોડે રહી અને આપણા કામોની ભૂખ લઈને જજો. મત કોણે આપ્યા ના આપ્યા એ નેતાનું એનાલિસિસ ક્યારે ના હોઈ શકે. નેતાઓએ તો ચૂંટણી જીત્યા પછી જે મતદારોએ મત આપ્યા છે એનો આભાર જ માનવો પડે, અને એમની સાથે જેમણે નથી આપ્યા એમને પોતાના કેવી રીતે કરી શકાય એના પ્રયત્નો કરાય ને એ પોતાના ત્યારે જ થાય ત્યારે તમે સારા કામ કરો. સાહેબ પાટીલ સાહેબનો પાવર ઉતરવાની વાત હતી, હવે પાવર તો બધું જોયું ને, પાવર જેનો ઉતરવાનો તો ઉતરી ગયો. એમણે જે ભાષા વાપરવી જોઈએ, મને એવું લાગે છે ભાષા બહુ ખરાબ હતી. સ્વરૂપજી ઠાકોરે સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી લડતા હતા, ત્યારે એમના માટે વારંવાર સ્વરૂપો સ્વરૂપો સ્વરૂપો, આ પ્રકારની માનસિકતા એ ચાલે નહીં. આ પ્રકારની ભાષા ના ચાલે. આ જે ભાષા વાપરતા હતા એ ખૂબ તોછડી હતી, ખૂબ અપમાનજનક હતી. એક વડીલના ભાષા નથી શોભતી, આ એને જવાબ હતો. અને પાટીલ સાહેબનો શું પાવર ઉતારે? પાટીલ સાહેબે તો પાવર અચ્છા ઉતારી દીધો. 162 થઈ ગઈ હવે, એટલે પાવર બધાનો ઉતરી ગયો છે અને એમનો પાવર ઉતરી ગયો. ને હવે હું જોતો હતો કે પહેલા કેટલા ફોર્મમાં હતા. જે આવી વાતોને નથી સ્વીકારતી. શેના માટે પાવર? એમણે એવું કહેવું જોઈએ હું પાવર ઉતારી દઈશ, મારા લોકોના કામ નહીં કરે એનો. પણ એમણે તો વ્યક્તિગત વાતો કરી. એટલે મેં કહ્યું ને કે આ બધા વ્યક્તિગત આક્ષેપો કરવા જ આવતા હતા. એમને શું કરવું? એમની જોડે કામની વાત હતી જ નહીં, અમારી જોડે કામની વાત હતી. આખરી સવાલ છે સાહેબ, બાબર, વાવ અને સોઈગામ આ વિસ્તારમાં એવા ઉદ્યોગો સ્થપાશે કે જેથી કરીને આ વિસ્તારના લોકોને રોજગારી અહીંયા જ મળી રહે, બહાર ન જવું પડે? કારણ કે ઘણા બધા લોકો અહીંથી સુરત, અમદાવાદ ગયેલા છે. નહીં, જો બાબર એ સુખી વિસ્તાર છે અને આપણે કહું કે પાણીની સગવડ મળવાથી અહીંયા ખેડૂતોની આવક વધી છે. બાગાયતી અને આધુનિક ખેતી કરતા થયા છે. અહીંયા ડેરી ઉદ્યોગ પણ ખૂબ મોટો ફાલ્યો છે. ત્યારે લોકોની આવક ખૂબ મોટી છે જ, પણ તેમ છતાં જરૂરિયાત ઊભી થશે તો 100% અમે સરકારમાં આ વાત મૂકીને જીઆઈડીસી સુધીની વાત પણ લઈ જઈશું. પણ આપણે આ અત્યારે થોડુંક હું આપને વાત કરું કે આ જે આપણો વિસ્તાર છે રાધા નેસડા કે બોર્ડરનો વિસ્તાર, અહીંયા ખૂબ મોટું સોલાર પાર્ક આવી રહ્યું છે જે લાખો લોકોની રોજગારીનું સર્જન કરવાનું છે.
ખૂબ મોટું એટલે લાઈક 8-10 લાખ કરોડનું રોકાણ આવી રહ્યું છે. ત્યારે આ એક તાલુકો